સાથે ગેરવર્તન કરતાનો વિડીયો વાયરલ થયો છે। પીએસઆઈને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની લોકોમાં માંગ છે। ભુજ શહેરમાં અનેકો દેશી વિદેશી દારૂના હાટડાઓ ચલાવનાર વેચનાર ક્રિમિનલો સામે પોલીસ આવો વ્યવહાર નહીં કરે પણ ગરીબ શાકભાજી બકાલાવાળાને હેરાન કરશે પોલીસ, અને આ સરકાર કોઈની નથી એ નક્કી સાબિત થઈ રહી છે। શું સત્તાના નશામાં ગુરુરે કચ્છના નેતાઓ તમારા રાજમાં શું થઈ રહ્યું છે? થોડીક તો મહિલાઓ માટે મર્યાદા ટાંકો। ભુજ શહેરમાં વચ્ચોવચ્ચ જાહેરમાં ટ્રાફિક પીએસઆઈ મહિલા પોલીસ કર્મીઓ હોવા છતાંય પીએસઆઈ પોતે મહિલાઓના હાથ પકડીને મહિલાઓને પાછળથી ધક્કા મારીને જીપમાં જબરદસ્તી બેસાડે છે। જાણે કોઈ મોટા ક્રિમિનલ હોય તેણે જાણે કોઈ આતંકવાદી હોય તેવું વર્તન કરતા વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। જે સંદર્ભે લખનભાઈ ધુઆ બહુજન આર્મી સંસ્થાપક દ્વારા આવા મહિલાઓ સાથે ગેરવર્તન કરતા પીએસઆઈ પર તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી રહ્યા છે।